તપસી બાપુની જગ્યા પર ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભરતભાઈ ઓલા બે ને બોલો બેહાડો હવે નિકુંજભાઈ ને હાથ કરો ભાઈ થોડી મારો જો મગે હાલો નિકુંજભાઈ ભાડે જાય ગાય લે કામ કરે
સદગુરુ ભગવાન રામદેવીર મહારાજ સદગુરુ મહારાજ કી જય, સિદ્ધ રામદેવજી મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. બાપુ આજ ગુરુ પૂનમ છે, તમે ભક્તોને શું સંદેશ આપવા માંગો? ગુરુ પૂનમ એટલે આમ તો ગુરુ પૂર્ણિમા, આમ તો વ્યાસ પૂર્ણિમાને કહેવામાં આવે, પણ આપણા સનાતન ધર્મની અંદર ગુરુનું બહુ મહત્ત્વ છે. અને એની પરંપરા જેવી નાદ પરંપરા છે એવી જ બુંદની પરંપરા છે. આ સંસારની પરંપરા બુંદ પરંપરા છે, એવી જ રીતે આ નાદ પરંપરા પણ એક ગુરુની પરંપરા છે. અને આવો પ્રશ્ન એક વખત પાર્વતીજીએ શિવજી મહારાજને પૂછ્યો કે મારે પૂજા કોની કરવી, મારે ધ્યાન કોનું ધરવું, અને મારે મંત્ર કયો રટવો, અને મને મોક્ષ કેમ મળે. ત્યારે શિવજી મહારાજે જે પાર્વતીજીને જવાબ આપ્યો હતો, ગુરુ ગીતાનો શ્લોક છે અને બધાએ જાણે છે. એટલે શિવજી મહારાજે પાર્વતીજીને કહ્યું હતું કે દેવી, હું તમને શોર્ટકટમાં સમજાવું છું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ. હે દેવી, તમારે ધ્યાન ધરવું હોય તો ગુરુની મૂર્તિનું, પૂજા કરવી હોય તો ગુરુના પદની જે પ્રવાહી પરંપરા ચાલી આવે છે તે, પૂજા મૂલમ ગુરુ પદ. અને મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. જો તમારે મંત્ર રટવો હોય તો ગુરુએ જે તમને આદેશ આપ્યો હોય, ગુરુએ જે તમને મંત્ર આપ્યો હોય એની રહેણીમાં રહેવું, એ જ ગુરુનો મંત્ર છે. અને આટલું કરો તો ગુરુ રાજી થાય, અને ગુરુ રાજી થાય એટલે આને આ સ્થિતિમાં મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ કોઈ બીજો પ્રદેશ નથી, પણ તમારી જીવનની સ્થિતિ બદલાઈ જાય. અંધકારમાંથી તમે પ્રકાશમાં લાવવાનું પર્વ આ ગુરુ પૂનમ છે. એટલે જ આપણા વેદોમાં શ્લોક આવે છે કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. શિષ્યની અંદર સાત્વિક સૃષ્ટિનું નિર્માણ કરનાર ગુરુ બ્રહ્મા છે, અને એ સૃષ્ટિને ટકાવનાર ગુરુ વિષ્ણુ છે. અને એમાં કદાચ અવગુણ આવી જાય, કામ ક્રોધ લોભ, તો એને હટાડવા માટે ગુરુ શિવ છે. અને એનાથી એક એવું પરમ તત્વ છે અને જેને વેદોએ ગુરુ તત્વ કીધું છે. એ ગુરુ પૂનમનો આજે ઉત્સવ છે. બધાય આપણા ગુજરાતની અંદર નહીં, આખા ભારતની અંદર બધાય ગુરુ પરંપરા ચાલી રહી છે. અને બધાય પોતપોતાના ગુરુના સ્થાને જાય અને બધાય ગુરુ મહારાજની પાસેથી આશીર્વાદ મેળવે છે. એવું આપણા સંતો વાણી દ્વારા, વેદોમાં, ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં ગુરુ વિશે ખૂબ કહેવામાં આવ્યું છે. અને સંતોએ ખૂબ ગુરુનો મહિમા ગાયો છે. બોલ સદગુરુ ભગવાન કી.
આપનો પરિચય આપો ને. મારું નામ અભિજીત દેવસંગભાઈ ગોહિલ, ગામ કૃષ્ણપુરા અને ભાવનગર જિલ્લો. આપે છીએ આ આપણે અત્યારે શ્રી તપસ્વી મહારાજના આશ્રમે છીએ, જે કૃષ્ણપરા ગામમાં સિહોર તાલુકાનું ભાવનગર જિલ્લાનું કૃષ્ણપરા ગામ રોડ ઉપરથી અંદર આવતા તપસ્વી બાપુનો આશ્રમ. આજે શું કાર્યક્રમ હતો ભાઈ? આજે ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે સમગ્ર આશ્રમ સમુદાયના જે ભાવિ શિષ્યો છે બાપુના અને સેવક સમુદાય છે તેના તરફથી આખું આયોજન થાય છે દર વર્ષે. ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે શિષ્યો બધા બાપુ પાસે આશીર્વાદ લેવા આવે છે. તે ઉપરાંત અહીં પ્રસાદી વિતરણનો કાર્યક્રમ પણ ચાલુ હોય છે. સમગ્ર ભાવિ ભક્તો આશ્રમમાં આવી અને ગુરુ શિષ્યનું મિલન થાય છે અને ત્યારબાદ પ્રસાદીનું આયોજન હોય છે, પ્રસાદી લે છે. પ્રસાદીમાં કેટલા ભાવિકોએ લાભ લીધો હતો? હજારો ભાવિ ભક્તો લાભ લે છે અને સતત આ વર્ષોથી પરંપરા ચાલુ છે. સમગ્ર ઘટનાનું આયોજન અને પ્રસાદી વિતરણનો કાર્યક્રમ સમગ્ર અહીંના સેવક સમુદાય દ્વારા આયોજન કરવામાં આવે છે.